જે રફેલ નદાલ છે એને કહેવામાં આવે છે કિંગ ઓફ ક્લે કહેવાય. શું કહેવાય છે? કિંગ ઓફ ક્લે. હવે તૈયાર થઈ ગયા છે પ્રિન્સ ઓફ ક્લે એટલે કે કાર્લોસ અલ્કારાઝ. બરાબર. હવે થોડી મેડલ ટેલિંગની વાત કરી લઈએ. દુનિયાની અંદર સૌથી વધુ જો ગ્રાન્ડ સ્લેમ કોઈ જીત્યું હોય તો એ છે નોવાક જોકોવિચ. કેટલા જીત્યા છે? 24. હું તમને કહી દઉં કેવી રીતે તમે યાદ રાખશો. ચલો 20, 22 અને 24. 20 કોણ જીતે છે? સ્વિટ્ઝરલેન્ડનો ખેલાડી રોજર ફેડરર. 22 કોણ જીતે છે? સ્પેનનો ખેલાડી રફેલ નદાલ. 24 કોણ જીતે છે? સર્બિયાનો ખેલાડી નોવાક જોકોવિચ. હવે હું તમને પ્રશ્ન કરું કે શું દુનિયાની અંદર નોવાક જોકોવિચ છે એ પ્રથમ ખેલાડી છે જેને સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે? તો આનો જવાબ છે ના. કેમ? કેમ કે મહિલાઓની અંદર પણ એક ખેલાડી છે જેને ઓલરેડી 24 જીતી રાખ્યા છે. તો મહિલાઓમાં તમે કેમ યાદ રાખશો? મહિલાઓમાં છે 22, 23 અને 24. 22માં કોણ છે? સ્ટેફી ગ્રાફ. 23માં સેરેના વિલિયમ્સ અને 24માં છે માર્ગરેટ કોર્ટ. એટલે કે નોવાક જોકોવિચે ગયા વર્ષથી જ બરાબરી કરી દીધી છે 24 ગ્રાન્ડ સ્લેમ જીતીને. હવે આવતા વર્ષે એન્ડી મરેના જે કોચ બનાવ્યા છે એના હેઠળ ડેફિનેટલી ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને નોવાક જોકોવિચ ટેનિસ જગતની અંદર ઇતિહાસ રચશે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાનો. ઓકે.